વાત કરીએ મેષ રાશિની મિત્રો, જેના અક્ષર અલ અને ઈ છે, તો મેષ રાશિવાળા જાતકોને આજે ઉત્સાહમાં વધારો થાય, પડકારનો સામનો કરવો પડે, કદાચ દેવામાં રાહત અનુભવાશે, આજે થોડો ભાર હળવો થાય એનો મતલબ આનંદ અનુભવાય આજે. હવે વાત કરીએ વૃષભ રાશિની અક્ષર જેના બબો છે, તો વૃષભ રાશિવાળા જાતકોને મિત્રોનો સહયોગ મળે અને સકારાત્મક વિચારો થાય તો ચોક્કસ તમને સારા લાભની પ્રાપ્તિ થાય. કાર્યક્ષેત્ર જ્યાં કામ કરી રહ્યા છો ત્યાં એક સારી અનુકૂળતા દેખાશે. આર્થિક લાભ, વાહન સુખ, આ બધું કરી શકાય, સારા યોગ છે આજના દિવસ માટે. તો આજનો દિવસ આ પ્રમાણે કરવાથી લાભ થશે. વાત કરીએ મિથુન રાશિની, ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોના, તો મિથુન રાશિવાળા જાતકોને પારિવારિક જીવન સુખમય રહે તેવા યોગ બની રહ્યા છે. સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન પણ મળશે. નોકરિયાત વર્ગને પ્રયત્ન કરવાથી લાભની પ્રાપ્તિ થાય, મતલબ જે કંઈ પ્રયત્ન કરશો એ નિષ્ઠાપૂર્વક કરજો, જેના કારણે સારો લાભ મળે. ધંધામાં ધીમો સુધારો જોવા મળશે. એકંદરે આજના દિવસ પ્રમાણે આ પ્રમાણે ગ્રહબળ જોઈ શકાય છે. જય ગણેશ. રાશિમંડળની ચોથી રાશિની વાત કરીએ, કર્ક રાશિ, જેના અક્ષર ડ અને હ છે. કર્ક રાશિવાળા જાતકોને આજે સેવાકીય પ્રયત્નમાં ખૂબ જ સારી સફળતા મળશે. શત્રુ પક્ષ સામે વિજય પ્રાપ્ત થાય તેવા સારામાં સારા યોગ દેખાઈ રહ્યા છે આજે. નોકરિયાત વર્ગને કોઈ સારા કામની સફળતા મળે, ઈચ્છિત સ્થળાંતર થાય તેવા પણ યોગ બની રહ્યા છે. હરવા ફરવાનું વધારે થાય, મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય. જે કોઈ ઈચ્છા રાખો, ભગવાન ગણપતિની કૃપાથી તમારી ઈચ્છાઓ આજે પરિપૂર્ણ થશે. સિંહ રાશિની વાત કરીએ, જેના અક્ષર મ અને ટ છે, તો સિંહ રાશિવાળા જાતકોને આવકના કોઈ નવા અવસરો પ્રાપ્ત થાય આજે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય છે, વિદ્યાર્થીઓ માટે મહેનત કરવાનો સમય છે. વેપારની અંદર પણ કોઈ નવા સંબંધો દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. હા, સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી પડશે. કન્યા રાશિની વાત કરીએ, પ, ઠ અને ણ અક્ષર કન્યા રાશિના છે. નોકરીમાં અથવા તો કોઈ પણ પ્રકારના પ્રવાસમાં રોકાણ કરવાનું હોય ત્યારે પણ આ બધી બાબતોમાં સમય આજે સારો છે, તો એનો મતલબ લાભ લેવાય તો લઈ લેજો. વરસાદીય વાતાવરણ છે એટલે થોડુંક પાછું બુદ્ધિનો ઉપયોગ પણ કરજો. રોજગારી માટે કોઈ નવી અને સારી તકો મળે, આવા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. પણ જોખમી કામોથી દૂર રહેવું. રોકાયેલા કાર્યમાં ચોક્કસ આગળ વધશો, કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે ભગવાન ગણપતિએ નક્કી કરેલો છે. વાત કરીએ તુલા રાશિની મિત્રો, ર અને ત જેના અક્ષર છે, તુલા રાશિવાળા જાતકોને વિવાદિત કાર્યોમાં આજે ક્લેશ થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. જોખમી કામકાજ કદાચ નુકસાન ન કરાવે, એના માટે થોડું ધ્યાન રાખવું પડશે. જીવનસાથી સાથે થોડો મતભેદ જણાય છે આજે. વેપારમાં સાવધાનીથી કામકાજ કરવું એ પણ એટલું જ જરૂરી છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય અક્ષર એ વૃશ્ચિક રાશિના જાતકોના છે. સંપત્તિને લગતા કામકાજમાં સફળતાના સારા યોગ દેખાઈ રહ્યા છે. રોજગારીમાં કોઈ નવી અને સારી તકો મળે. પરિવારમાં તો આનંદની વૃદ્ધિ થાય તેવા પણ યોગ બની રહ્યા છે. લેવડ દેવડમાં થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. ધન રાશિ, ભ, ધ, ફ અને ઢ. ધન પ્રાપ્તિમાં ઉત્તમ અનુકૂળતા દેખાઈ છે. કરજ લેવું હોય તો થોડી સાવધાની રાખવી પડશે. કાનૂની વિવાદોમાં સફળતા મળશે, પણ એનો મતલબ એવો નહીં કે એમાં પડવું. તબિયતની બાબતમાં થોડુંક સાચવીને કામકાજ કરવું એ પણ આજના દિવસ માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો, વાત કરીએ મકર રાશિની. મકર રાશિ એટલે ખ અને જ જેના અક્ષર છે એવા જાતકો માટે ધર્મ કર્મમાં રુચિ વધે તેવા યોગ દેખાઈ રહ્યા છે. પડવા વાગવામાં થોડીક સાવધાની રાખવી પડશે. લે વેચને લગતા કાર્યમાં પણ લાભની શક્યતાઓ વધારે દેખાય. ભાઈ પાંડુઓ દ્વારા કદાચ થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાય. સાચવીને કામકાજ કરવું. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને આજે સંગત ફેરના કારણે કદાચ કોઈ તકલીફ ઊભી ના થાય, ધ્યાનમાં રાખજો. સંગત ફેરમાં સાવધાની રાખવી પડશે. વાહન હોય, મશીનરી હોય, કોઈ પણ બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું. લેવું વેચવું અથવા તો કામ કરવું તો સાચવવાનું. ધંધાકીય બાબતોમાં લાભની શક્યતાઓ આજના દિવસ માટે વધી રહી છે. સંતાનોનો પ્રેમ અને પ્રેમમાં વૃદ્ધિ, સારામાં સારા યોગ છે આજે. સંતાનો પ્રત્યે વિશેષ કાળજી રાખજો, સંતાનો લાભ કરાવડાવશે. મીન રાશિ એટલે છેલ્લી રાશિ, જેના અક્ષર દ, ચ, જ અને ધ છે. મીન રાશિવાળા જાતકોને પ્રેમ પ્રસંગોમાં એક સારી અનુકૂળતા દેખાઈ રહી છે. વ્યવસાયની અંદર સફળતા મધ્યમ દેખાય છે, એટલે ધ્યાનથી, શાંતિથી અને વ્યવસ્થિત રીતે કામ કરવા માટે પ્રયત્ન કરવો જરૂરી છે. આળસપણમાંથી દૂર રહેવું પડશે. કોઈ પણ નવા સંબંધો આજના દિવસ માટે લાભ કરાવડાવે એવી શક્યતાઓ અહીંયા આજના ચંદ્રબળ પ્રમાણે મીન રાશિના જાતકોને દેખાઈ રહી છે.